તો જો આજે શોર્ટ બ્રેકમાં છે ટ્યુશને જાંબુ અને લંચ બ્રેકમાં છે રોટલી શાક સલાડ આપ્યું છે ટ્યુશને થોડું અને આ છે ચેતનનું સલાડ. જો આજે ટ્યુશન છે ખોરાક કરસ તું હે જો આવી વાન તારી હવે આવી હો વાન જો એને તો હજી શાંતિ જ છે. ચલો જો 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 બાય. તો હે ગાઈઝ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. મારે પૂજા થઈ ગઈ છે, ચેતન વયા ગયા છે ઓફિસ, ટ્વિશા જતી રહી છે સ્કૂલ અને હું પણ જાઉં છું બહાર. મારે એકચ્યુઅલી એક બે કામ પતાવવાના છે, બેંકનું પણ કામ છે, થોડી ગ્રોસરી શોપિંગ પણ કરવી છે. તો ચલો હું કામ પતાવતી આવું છું. તો ટ્વિશા આવી ગઈ છે ક્રિકેટ રમીને અને મેચમાં આજે ટ્વિશાની ટીમ જીતી નહીં. ટ્વિશો પહેલા તો અમે હારવાના હતા, એક જ વિકેટ બાકી હતી, પછી 4 રન જોતા હતા જીતવા માટે અને 1 વિકેટ હતી, તો એ છોકરાએ બોલ્ડ કરી દીધી. એવું એમ? વાહ. અને ટ્વિશા એક પ્રીવિયસ અને કેટલા રન કર્યા હતા એને? 10 બોલ પર 25. હા, ટ્વિશાએ 10 બોલ્સમાં 25 રન કર્યા હતા. એટલે સ્પિનરથી આઉટ થઈ ગઈ અને સ્પિનરથી આઉટ થઈ ગઈ હતી. એજ વાગી ગઈ અને વિકેટ કીપરે પકડી લીધી. હવે નેક્સ્ટ ટાઈમ અમારે 2 મિસ આઉટ હતું, મારું ઓલરેડી 1 મિસ થઈ ગયું હતું. એવું? અચ્છા. હવે ધ્યાન રાખવાનું કે સ્પિનરથી આઉટ નહીં થવાનું. હે ને? મજા આવી? પુલાવ કેવો છે મને કે? બહુ મસ્ત. બહુ મસ્ત. તો આજે ટ્વિશુ માટે પુલાવ બનાવ્યો છે, પનીર પુલાવ છે. પનીર પુલાવ અને જોડે ખાય છે માઝા. ખાય છે માઝા? ખાવ છો? ના, પનીર પુલાવ અને માઝા પીવે છે. બાય બાય. તો જો ચેતને મગાઈ છે ટી શર્ટ, તો ટ્વિશા એનું અનબોક્સિંગ કરે છે કે કેવી આવી છે જોઈએ. પેલું કાતર લઈ લેવી હતી ને. ખોલો હવે, આ તો ખોલો અંદર નું તમે. ખોલો તો ચેતન. પાછળ પ્રિન્ટ વાળી છે એવું છે કે પાછળ મટીરિયલ કેવું છે પછી ખબર પડે. અચ્છા, પ્લેન જ છે. અમે ડિઝાઇન એકચ્યુઅલી સેમ છે પણ કલર અલગ અલગ છે. મટીરિયલ તો સારું લાગે છે. તો ચેતને સ્પોર્ટ્સ માટે મગાઈ છે નહીં? સ્પોર્ટ્સ ટી શર્ટ ત્રણેય. મટીરિયલ તો સારું છે નહીં? સરસ લાગે છે અને એકદમ માપની આવી છે અને મટીરિયલ સારું છે. બોલ શું કર્યું? ખાલી સ્ટીકર ચીપકાયેલું તો આવું બધું બહાર નતું લખેલું. અને આ બુક મને ફાઉન્ડેશનની જે મેં બનાવી છે એ મને મળતી નથી, એટલે હમણાં બીજી બનાવી. અચ્છા. આ બુકમાં નામ નતું લખ્યું એટલે ભૂલે સ્પિરિટની બુકમાં આખું આ બનાવી દીધું. અચ્છા, હાલો તો હવે લખવા માંડો. થોડુંક કામ વધી ગયું પણ વાંધો નહીં, થઈ જશે, કંઈ એટલું વાર નહીં લાગે. પેજ ચોટડો નહીં લખવાનું છે. તો જુઓ, કાલે બનાવવાના છે રાજમા ચાવલ. તો આ છે અનપોલિશ રાજમા. તો આને બસ વોશ કરી દઉં છું અને પલાળી દઉં છું. કાલે પછી સરસ પલળી જાય એટલે કાલે પછી સીટી મારી દઈશું ને કાલે બનશે ટ્વિશા માટે રાજમા ચાવલ. તો એને ડેઈલી એનું પ્રોટીન નીડે મળી રહે, અલગ અલગ એને લંચમાંય ઓપ્શન મળી રહે. એટલે હું આજે પલાળું છું ટ્વિશા માટે રાજમા. અને ચેતન પણ આ લઈ જશે, તો એ પણ હમણાં થોડું ડાયટિંગ કરે છે, તો એને પણ પ્રોટીન સોર્સ મળી રહી. તો આપણે પલાળી દઈએ ચલો રાજમા. ટ્વિશા કરે છે હોમવર્ક અને હું શું કરું? તારું હોમવર્ક થઈ ગયું, હું શું કરું છું જો. સ્મેલ કર. પાણીમાં પલાળી દીધું છે, ખાલી સ્મેલ જ કરવાનું. હા, એ તો પાણીમાં પલાળ્યું એટલે જો ભૂકો ન થાય. જો ભૂકો ન થાય, સ્મેલ કલર નીકળે છે. તો અલગ અલગ રાખ, ભૂકો થઈ જશે. ખાલી સ્મેલ જ કરવાનું કહું છું. તો આ શું કહો છો તમે? અમે તો ભૂતળો કહીએ આને, તો ભૂતળો. અને હું બસ પાણીમાં હું આવી રીતના પલાળી દઉં ને તો
એવી મસ્ત સ્મેલ આવે. હું તો ખાલી એની સ્મેલ જ કરું છું, ખાતી નથી બસ. હું ખાઉં છું. તું કેમ ખા છો હે? સાચે ઈ સારી ગપી. જકોકડો કરી ખાવાનું નથી. ખાવાનું નહીં બેટા, આ ન ખવાય પથરી થઈ જાય. કોને માટીની સ્મેલ ગમે? મને તો હું તો આને સ્મેલ માટે જ લઉં છું, બાકી હું ખાતી નથી. નહીં, એકવાર જ્યારે પણ ચેતન સિંગ ચણા લઈને ત્યારે એકવાર આને લઈ લેવાનું. તો જો આ જે ટી શર્ટ છે એ પાછા રિટર્ન કરવાના છે, બિકોઝ ચેતનને જે ફોટો જોયો તો એમાં જે આ સ્ટ્રીપ છે એ 3 લાઈનનું હતું, 3 સ્ટ્રીપ્સ હતી, અને આમાં બધામાં 2 સ્ટ્રીપ્સ જ આપેલી છે. એટલે આને પાછું આપણે કરવું પડશે રિટર્ન. તો રિટર્ન રિક્વેસ્ટ મેં નાખી દીધી છે, એટલે હવે કાલે પાછું લઈ જશે. અને ટ્વિશુબેન મારી કોપી કરે પણ ભણવાનું છે શું બગા. તારી કોપી શું કરે છે? કંઈક હું કરતી હતી, કંઈક પાછળ તું આમાં મમ્મ શું કરતી હતી કે તો કે આ શું? ચલો હવે હોમવર્ક કરી લે. ચલ જો પથારો કર્યો છે બહુ બધો, તો બસ હવે ટ્વિશુ તારે બાકી છે નાઉન્સ કરવાના છે. ચલો. તો એકચ્યુઅલી થયું શું કે આજે ગ્રામરનો પીરિયડ નહોતો, પણ મેડમે ગ્રામર કરાવ્યું હતું ઇંગ્લિશ. તો પછી ટ્વિશા ટેક્સ્ટ બુક નથી લઈ ગ્રામરની, તો મેં કીધું ચલો તું તારી મેળે એની એક્સરસાઇઝ ફિનિશ કરી દે તો આપણે એક આપણ થઈ જાય. તો ટ્વિશા કરી રહી છે અત્યારે ઇંગ્લિશ ગ્રામર. ગાઈઝ બસ આ વિડીયો હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો ડુ લાઇક, શેર એન્ડ કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય યુટ્યુબ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.